પશ્ચિમ બંગાળમાં મમતાના ગઢમાં ગાબડું પડવા ભાજપ સુરતથી 4 સ્પેશિયલ ટ્રેન દોડાવશે અને 5000 મતદારોને મફતમાં કોલકાતા મોકલશે। પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના જંગમાં મમતા બેનર્જીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર બંગાળમાં જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂર ગુજરાતના સુરતથી પણ મજબૂત વ્યૂહરચના કરી છે। સુરત મહાનગરપાલિકા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપનું લક્ષ્ય બંગાળ પર છે। સુરતમાં વસતા લાખો બંગાળી કારીગરો ભાજપના પક્ષમાં મતદાન કરે તે માટે સુરત ભાજપ કાર્યાલય અને સુરત બંગાળી સમાજ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અભિયાન અંતર્ગત કુલ 4 સ્પેશિયલ ટ્રેનો દ્વારા 5000 જેટલા મતદારોને વિનામૂલ્યે પશ્ચિમ બંગાળ પહોંચાડાશે। સુરતમાં અંદાજે 2.5 લાખથી વધુ બંગાળી લોકો વસે છે, જેઓ મુખ્યત્વે ડાયમંડ, જ્વેલરી અને ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી અથવા કારીગરીનું કામ કરે છે। આ શ્રમિક વર્ગ માટે વોટ બેંક ધરાવે છે। ચૂંટણીમાં સમયે રિઝર્વેશન ન મળવાને કારણે ઘણા લોકો વતન જઈ શકતા નથી। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા શ્રમિકોને સીધા પશ્ચિમ બંગાળ મોકલવાની યોજના ઘડવામાં આવી છે। કામ અહીંયા છે, ફોર્મ ભરવાનું કામ ચાલુ છે, ટ્રેન દ્વારા મોકલવાનું છે ને આ બીજેપી સંસ્થા દ્વારા, સુરત બીજેપી સંસ્થા દ્વારા કામ ચાલે છે। જે લોકોને જવાનું હોય એ ટ્રેન તો બુકિંગ કરી લીધું છે, ટ્રેન છે, પ્લેન છે, બુક થઈ ગયું છે, પણ અત્યારે જે ચાલે છે ને, જે લોકોને ટિકિટ નથી મળતું એ લોકો માટે કામ ચાલે છે। ટિકિટ જવાની છે પણ ટિકિટ નથી મળતું ને અહીંયાથી 100% અમે કોશિશ કરીએ છીએ ત્યાં જઈને બીજેપી સરકાર, ભાજપને જ વોટ આપે ને ત્યાં મોદી સરકાર લાવવાની છે ને બધા જનતા બી જાગી ગયા છે। અહીંયા અબકી બાર મોદી સરકાર કરવાના જ છે। કેટલા લોકોએ ફોર્મ ભરી દીધા છે અને કેટલા લોકોને સિલેક્શન થયું? ફોર્મ તો આવી ગયા છે, 6,500-7,000 ફોર્મ આવી ગયા છે, પણ 4,500-5,000 ફોર્મ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। 4 ટ્રેનનું પુષ્ટિ થઈ ચૂક્યા છે। લોકો શું કહી રહ્યા છે ત્યાંની સરકાર બાબતમાં અને કઈ રીતના જવાબ? ત્યાં સરકારનું ડેવલપ બધા જોઈ રહ્યા છે, ન્યૂઝમાં, પેપરમાં, પણ હવે ત્યાંનું પબ્લિક જાગી ગયા છે કે અબકી બાર મોદી સરકાર હોના चाहिए। बाम ने 35 साल लेके गया, टीएमसी ने 15 साल लेके गया, इस बार राम को देंगे, राम राज्य वहाँ पे होना चाहिए। तो सब पब्लिक वहाँ पे जाग चुका है, जनता जाग चुकी है। ભાજપને આશા છે કે સુરતથી જનારા હજારો મતદારો ત્યાં જઈને ભાજપના પક્ષમાં માહોલ બનાવશે। ચૂંટણી તબક્કાઓને ધ્યાનમાં રાખી ટ્રેનનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે। સુરત બંગાળી સમાજના અગ્રણી વાસુદેવ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની લહેર છે અને તેને સાકાર કરવા માટે આ કામગીરી ચાલી રહી છે। સુરત ભાજપ કાર્યાલય અને બંગાળી સમાજ દ્વારા ટ્રેન સુવિધા એકદમ ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવી છે। મધ્યમ અને ગરીબ વર્ગના કારીગરો જેઓ મોંઘી ટિકિટ કે પ્લેનનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેમના માટે આ એક સુવર્ણ તક છે। ભાજપ આ માધ્યમથી એ સાબિત કરવા માંગે છે કે તેઓ કાર્યકરો અને મતદારોની પડખે ઊભા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।